હીરા ઉદ્યોગ વેપારીઓ અને કારખાનેદારો અને રત્ન કલાકારો માટે રજૂઆત થઈ હતી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી। હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ તેમના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે। હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે। અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોની રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે। અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમના શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોને એકમોને ટર્મ લોન પર 5 લાખની ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે। આ માટેના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે। 31/3/2024 પછી છેલ્લે કામ ન મળ્યું હોય, જેમને નોકરી ન મળી હોય, જેમને હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય, આવા કોઈ પણ હીરાના કારખાનામાં 3 વર્ષ કામગીરી કરી હોવી જોઈએ, રોજગારીથી વંચિત હોવો જોઈએ, રત્ન કલાકારોની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ, રત્ન કલાકારોના બાળકોને ફીના 100% લેખે 13,500ની મર્યાદામાં હોવું જોઈએ। જે કંઈ ફી હશે તે ફી 13,500 પ્રમાણે ચૂકવવામાં આવશે। ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે। નાના કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એવા કારખાનાઓમાં 2022-23, 2023-24 અને 2024-25 હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ। એકમો 31/3/2025 પહેલાં રજિસ્ટ્રેશન હોય તેવા એકમોને લાભ મળશે। સ્કૂલ ફીસ માટે 1 વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાનું તૈયારી ચાલી રહી છે। संपूर्ण बेरोजगार होय तेना माटे ज आ मात्र योजना छे। ये पूरा फिगर आपको साल वाइज पिछले 3-4 साल के आपको आंकड़े ये आज प्रेस कॉन्फ्रेंस के माध्यम से सभी डिटेल्स आपको आज प्रेस नोट के माध्यम से दी जाएगी। डायमंड शिक्षा के लिए जो दे रहे हो अच्छी बात है, तो इतना 13,500 जो कि डायमंड इंडस्ट्री में काफी करोड़पति इंडस्ट्रियलिस्ट भी है, तो क्या वो इतना खर्चा बेयर नहीं कर सकते इसके बच्चे को पढ़ाने के लिए? तो उसके लिए आपने कोई इंडस्ट्रियलिस्ट से बात की है कि स्कूल में बच्चे जो पढ़ते हैं उसकी फीस कम दे दें? मैं मेरे राज्य के सभी हीरा उद्योग के साथ जुड़े हुए व्यापारियों का आभार मानता हूं, उनका वंदन करता हूं। शहर में, राज्य के कोने कोने में, चाहे वह हीरा उद्योग है या नहीं है, अनेक सामाजिक शिक्षा संकुल ये व्यापारियों द्वारा सामाजिक तौर पे हर क्षेत्र में बनाए गए हैं और हर वक्त समाज एवं राज्य के साथ खड़े रहे हैं। ये समय भी इतने समय से हर एक व्यापारियों के साथ हमारी चर्चा चल रही है। हर तरीके से सभी व्यापारी ये दिशा में काम कर रहे हैं और हमेशा के लिए तैयार है। आभार।